હસનાપુર ડેમને અંદર અમને અપર લિમિટ પ્રમાણે 10 લાખ લીટર જેટલી પર યર અમે કન્ઝર્વ કરેલું એ સાબિત થતાં તેઓએ બેક ઇફેક્ટથી 9 વર્ષની એટલે કે 90 લાખ ક્રેડિટ અમને સર્ટિફાઈડ કરેલ છે. ક્રેડિટ સર્ટિફિકેટ જેવું જનરેટ થઈ જાય એના પછીની પ્રોસેસ એવી છે, આ જે પ્રેક્ટિસીસ આપણે કરતા હોય રેઇન વોટર હાર્વેસ્ટિંગની, વોટર રિસાયકલિંગની અથવા તો વોટર કન્ઝર્વેશનની, એ પ્રેક્ટિસને વેલિડેટ થઈ જાય તો આને સર્ટિફિકેટ જનરેટ થાય એનું આપણે એક નવો એક ઇકોનોમિકલ સ્ટ્રીમ જે કહેવાય ઇન્સેન્ટિવાઇઝ જે પાણીને કરી શકીએ, સર્ટિફિકેટને અમે વેચી શકીએ. આદરણીય પ્રધાનમંત્રી શ્રી જે રીતે જલ એ જ જીવન અને હર ઘર સુધી જલ પહોંચે અને છેવાડાના માનવીને પણ શુદ્ધ પાણી મળે એમના માટેની પ્રયત્નો કરી રહ્યા છે, ત્યારે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ અધિકારી ટીમે ખૂબ જ એક પોઝિટિવ વેથી આ કામ કરી અને એક મોટો એચિવમેન્ટ લીધું છે. એટલે હું એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના વિચારને આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે એક નવો આયામ કરી અને એક નવી વાતને લોકો સુધી પહોંચાડવા 100% ઝરણાનું પાણી હોય છે. તે પાણી જૂનાગઢ ધારાગઢ વિસ્તારમાં આવેલ ફિલ્ટર પ્લાન્ટ જ્યાં 100% શુદ્ધ પાણી થઈને ધારાગઢ વિસ્તારના તમામ રહેવાસીઓને પાણી વિતરણ માટે આવે છે. તે પાણીની અવારનવાર અમારી અહીંયા વિઝિટ હોય છે. ફિલ્ટર પ્લાન્ટ બહુ સારો અને વ્યવસ્થિત રીતે સંભાવ કરે. દિલથી અમે જૂનાગઢ મહાનગરપાલિકા કોર્પોરેશનનો આભાર માનીએ છીએ.